ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાના વતનના ગામ જૂના રાજમાં બનતા રસ્તાનું કામ બંધ થતા ગ્રામજનોએ કલેક્ટર નર્મદા અને સાંસદ મનસુખ વસાવાને આવેદનપત્ર આપ્યું હતું। આ આવેદન સાંસદ મનસુખ વસાવાએ કલેક્ટરની રૂબરૂમાં સ્વીકાર્યું હતું। આઝાદીના 75 વર્ષ બાદ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું કે જે હાલ બંધ થઈ ગયું છે, ત્યારે નસવાડીના એક વ્યક્તિએ આરટીઆઈ કરતા રસ્તાનું કામ હાલ બંધ કરવામાં આવ્યું છે। જો કામ હાલ ચાલુ કરવામાં નહીં આવે તો ચોમાસા સમયે જૂના રાજ ગામ સંપર્ક વિહોણું થઈ જશે તેવી ગામ લોકોને ભીતિ છે અને તેથી જ વહેલી તકે કામ શરૂ થાય તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તાજેતરમાં જૂના રાજ સુધીમાં 14 કિમી સુધીનો રસ્તો ફોરેસ્ટ એરિયામાં આવે છે, પરંતુ સરકારે 22 કરોડની ગ્રાન્ટ પ્રજાના હિતમાં ફાળવી છે। આ રસ્તાનું ખાતમુહૂર્ત સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખને હસ્તે કરવામાં આવ્યું હતું, જેનું હાલ કામ ચાલુ છે। પરંતુ નસવાડીના એક આરટીઆઈ એક્ટિવિસ્ટે નાંદોદના તેમના સહયોગીથી તેમણે ખોટી રીતે તપાસની માંગણી કરી અને ફોરેસ્ટના અધિકારી પણ તેઓની ખોટી વાતમાં લાવી દીધું છે। તો આ આરટીઆઈ એક્ટિવિસ્ટ એકના કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે અને સરકારના વિકાસમાં કામોમાં અવરોધ ઊભો કરી રહ્યા છે। ત્યારે આવી ખોટી તપાસ માંગનારાઓથી ગરીબ આદિવાસીઓ સખત નારાજ થઈને વિકાસના કામમાં અવરોધ ઊભો કરનાર તત્વને ખુલ્લા પાડવા અને સારા કાયદાનો દુરુપયોગ ન થાય તે માટે જૂના રાજ ગામ તથા આસપાસના ગામોના ગરીબ આદિવાસીઓ દ્વારા મુખ્યમંત્રીને વિનંતી કરે છે અને ખોરંભે રીતે પડેલા રોડનું કામ ઝડપથી પૂર્ણ કરાવો, જેથી અમને પણ જવા આવવામાં મુશ્કેલી પડે છે તે દૂર થાય હોવાનું જણાવાયું છે। જે લોકો આ સારા કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે તેઓની સામે પણ સરકારી રાહે કોઈ પગલાં લેવાય તેવી ગામ લોકોની માંગણી છે। નાંદોદ તાલુકાના જૂના રાજ ગામનો જે રસ્તો છે, જીતગઢથી જૂના રાજ સુધીનો 14-15 કિલોમીટર રસ્તો છે ને એ રસ્તો રાજ્ય સરકારે 22 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કર્યો છે ને રસ્તો મંજૂર થયા પછી એના ધારાસભ્યશ્રી તથા અમે અધિકારીઓ સાથે રહીને ખાતમુહૂર્ત કર્યું અને કામ પણ ચાલુ થઈ ગયું। કામ ચાલુ થયા તેને 2 મહિના થઈ ગયા અને ખૂબ સરસ રીતના કામ ચાલુ થયું હતું। એ દરમિયાન એક વિઘ્ન આવ્યું કે આરટીઆઈ એક્ટ હેઠળ કેટલાક વિઘ્ન સંતોષીઓએ આની તપાસ માંગી ને એ તપાસ માંગવાના કારણે ફોરેસ્ટના લોકોએ પણ ઉતાવળ કરીને કોઈ સમજ્યા વગર એ કામ અટકાવી દીધું છે અને આજે કામ બંધ છે। આ કામ બંધ રહેશે તો રસ્તો ફરી ક્યારેય જિંદગીમાં બનવાનો નથી। તો અમે આજે ગામ લોકોએ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું, માનનીય મુખ્યમંત્રીને પહોંચાડે સાહેબ, અને મને પણ એમને કોપી આપી કે આ રસ્તો તાત્કાલિક બને। આ રસ્તો બનવાથી આ વિસ્તારના જૂના રાજ એટલું ગામ નહીં, જૂના રાજ, ઓખલા જૂના રાજ, પાંચખાડી, કંજાલ અને બીજા અહીંયા જે રાજપીપળાના પણ આસપાસના જે ગામોના લોકો છે, જીતગઢથી માંડીને કંજાલ, સુંદરપુરાથી માંડીને બારવંજળવાળા, આ લોકો પણ હનુમાન ડીકી અને સામાજિક પ્રસંગે જૂના રાજ જાય છે। તો આ બધા લોકો માટે આ રસ્તો ખૂબ આશીર્વાદરૂપ પુરવાર થાય તેમ છે। અને એક હાલ જે લોકોને જે તકલીફ પડે છે જવા આવવામાં, એટલી બધી તકલીફ પડે છે, લોકો બોટમાં બેસીને આવે છે, નાવડીમાં બેસીને આવે છે, કેટલાક પગદંડી ચાલતા આવે છે, કેટલાક સાયકલથી આવે છે અને વાહનો જાય છે, પણ તે પણ વાહનો પણ જેમ ખૂબ મુશ્કેલીથી ત્યાં ફોર વ્હીલ પણ જાય છે। તો આ જે રસ્તો બને તો આ બધી જ પ્રકારની જે તકલીફ છે એ દૂર થઈ જાય, લોકોને જવામાં સરળતા રહે અને પ્રવાસન ક્ષેત્ર તરીકે ખૂબ સારો ડેવલપમેન્ટ થયું છે। પ્રવાસન ક્ષેત્રે પણ ઘણા બધા પ્રવાસીઓ, ત્યાં કાચો રસ્તો છે છતાં પણ ઘણા બધા પ્રવાસીઓ ત્યાં જૂના રાજ જાય છે અને એ લોકોને પણ અમને કેવું છે કે મનસુખભાઈ, આ તમારા ગામનો જૂના રાજનો રસ્તો છે એ સારો બનાવે એવું કંઈક કરો। તો એટલે જ અમે આજે સરકારમાં કલેક્ટર દ્વારા મુખ્યમંત્રીને આ પત્ર મોકલાવ્યું છે જૂના રાજના લોકોને અને મને પણ કોપી આપી છે। એટલે હું પણ માનનીય મુખ્યમંત્રીને રૂબરૂ મળવાનો છું આ પત્ર લઈને, અને જે અટકેલું કામ છે ને આરટીઆઈ એક્ટ હેઠળ જે લોકો તપાસ માંગીને વિઘ્ન ઊભું કરે છે, કાયદો સારો છે પણ આ કાયદાનો દુરુપયોગ આ લોકો કરે છે। સરકારના ઘણા બધા કામોમાં કોઈનું કરી તો આ લોકો વિઘ્ન ઊભું કરે છે, ન માંગવાનો જગ્યાએ તપાસ માંગે છે અને આવી રીતના ચાલુ કામ છે એને રોકવાનો પ્રયત્ન કરે છે। એ જિલ્લાના વિકાસના હિતમાં કોઈ બરોબર નથી। તો આવા આરટીઆઈ એક્ટિવિસ્ટોને પણ મારી નમ્ર વિનંતી છે, તમને ભગવાને સારી સદબુદ્ધિ આપી છે તો તમારા સદબુદ્ધિનો લોકોના વિકાસ માટે ઉપયોગ કરો, લોકોને હેરાન કરવા માટે તમે આનો ઉપયોગ ન કરો। અને મને ખબર છે કે આ આરટીઆઈ એક્ટિવ સંતોષ ટોકરીની આસપાસ જ બધા ફરતા હોય છે અને કંઈક ના કાંઈક લોકોને કોને ક્યાંય શિકાર કરવો હોય શોધમાં હોય છે। તો આ બધો ધંધો બંધ કરી દો, વિકાસમાં અવરોધ નહીં ઉભો કરો। આ જૂના રાજનો રસ્તો ભીલ રજા
ના સમયનો રસ્તો હમણાંનો રસ્તો નથી, ભીલ રાજા ના સમયનો રસ્તો છે ને આ જે રસ્તો છે એ રાજપીપળાથી જીતગઢ ને જીતગઢથી જુનારા કંજાલ થઈને ડેડિયાપાડા સુધી રસ્તો જતો હતો, પણ ડેમના કારણે આ રસ્તો બંધ થયો છે. એટલે લોકો ડેમના કારણે મારા લોકો હેરાન થઈ રહ્યા છે. રાષ્ટ્રની જે વિકાસમાં અમે આટલી મોટી ભેટ બલિદાન આપ્યું તો એવા લોકો આજે હેરાન થાય છે. તો એના કારણે આજે અમે પણ દુઃખી છે. અને જુનારા મારું ગામ છે અને ગામના લોકો દુઃખી એટલે હું દુઃખી છું. એટલે આવેદન પત્રની કોપી મને પણ આપી છે. હું પણ આરટીઆઈ એક્ટિવિટીનો શું હેતુ હોય છે આરટીઆઈ માંગવા પાછળ? આરટીઆઈ એક્ટિવિસ્ટનો એક જ હેતુ હોય છે, કોઈને કોઈ પ્રકારે એમને તોડ કરવાનો. હું બહુ ક્લિયર કહેવા માણસ છે, તોડ કરવો છે, ખોટા લોકોને હેરાન કરવાનું છે, વિકાસના કામમાં અવરોધ રૂપે બીજું શું ઉદ્દેશ્ય હોય? કાં તો એમને અમારા જેવાને મળવું જોઈએ, ત્યાંના સરપંચને મળવું જોઈએ, અધિકારીને મળવું જોઈએ. પણ આ તો અને તે પાછા રાજપીપળાના લોકો નસવાડીના માણસને માહિતી આપે ને નસવાડી વાળા માહિતી માંગે. અને અહીંયા છે ગાડીનો શંકર વસાવા, હવે એને વાંચતા લગતા કશું આવડતું નથી, પણ આ ડ્રાફ્ટ કરી આપે એટલે એ પેલું સહી કરી દે. એટલે આવા લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ હેઠળ બધા કામ કરે છે. લોકોને હેરાન કરવાની આ પ્રકારની પ્રવૃત્તિ છે. આ નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે. આવી પ્રકારની છાસ વારે અનેક કામમાં તપાસ માંગશે તો વિકાસ થવાનો જ નથી. આ જુનારાજની જેમ ઘણા બધા કામો અટકાવી દેવાના એ લોકોના પ્રયત્નો છે. સાહેબ, કયા એક્ટિવિસ્ટોએ શું માંગણી ખાસ કરી છે? એ લોકો એવી માંગણી કરી છે કે ફોરેસ્ટ એરિયામાં આ રસ્તો બને છે તો ફોરેસ્ટ એરિયાના કાયદા મુજબ બને છે કે શું કે જમીન રસ્તામાં કેટલી જમીન આપી છે કે શું આપી છે, બધી માહિતી માંગી. ભાઈ આ વાત બરોબર છે કે અને કેટલું જમીનના બદલામાં જમીન અમારે આપવાની છે એની કાર્યવાહી ચાલે છે ને એ મંજૂરીની અપેક્ષામાં કામ ચાલુ કર્યું છે ને સરકારે ગ્રાન્ટ 22 કરોડ ફાળવ્યા છે. તો કામ એમાં જે કઈ જંગલની જમીનમાં કઈ થોડું ઘણું તોડવામાં આવતું હશે એ પછી તોડીશું. હમણાં તો નાળા જે બનાવવાનું કામ ચાલે છે, નાળા બનાવવાનું કામ ચાલે છે. એ તો નાળા તો કોઈ બી સંદ બનાવી શકાય છે, બાકીનો રસ્તો નાળા બન્યા પછી રસ્તો બનવાનો છે. એટલે આરટીઆઈ એક્ટ વિશે થોડું તપાસ કરવું જોઈએ. અને જંગલ ખાતા વાળાને પણ મારી નમ્ર વિનંતી કે કોઈ છાસવારે કોઈ રસ્તે ચાલતો માણસ આવી રીતના તપાસ માંગી લે તો એના હેઠળ તમારે ડરીને આવી રીતના રસ્તા બંધ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કેટલું બધું કામ થયું, કેટલા વિકાસ, ત્યાં કેટલા લોકોએ આરટીઆઈ તપાસ માંગી છે, કેટલા કામો અટકાયા છે. આ ગરીબ માણસો આદિવાસીઓ છે, વર્ષોથી એનો કેટલી તકલીફ વેઠી કરજણ ડેમમાં એ લોકો જમીન આપી છે, આટલો મોટો ભોગ આપ્યો છે, છતાં લોકો દુઃખી થાય છે. એટલે સરકાર કે જે વહીવટી તંત્રના લોકોએ પણ અમને મદદરૂપ થવું જોઈએ. એક્ટિવિસ્ટોએ માંગણી કરી તેને કારણે રસ્તાનું કામ બંધ કર્યું. હા, એ શું કામ કરવાનું? હવે આ લોકોનું શું છે કે કઈ ને કઈ ખબર નથી પડતી. આ તો દરેક જગ્યાએ ગમે તે ગ્રામ પંચાયત હોય, કોઈ તાલુકાનું કે કોઈ પણ જિલ્લાનું કોઈ કામ થતું હોય તેમાં તપાસ માંગે છે, આ રીતના અવરોધ કરે છે. નામ બધાને ખબર છે, બધા લોકોને ખબર છે. નહીં, મેં લખ્યું આમાં, ગામ લોકો એમાં લખ્યું છે અને હું પણ મુખ્યમંત્રીને રૂબરૂ મળવાનો છું. આજે ગામ લોકો જે મને પત્ર આપ્યો છે, આવેદન પત્ર, એમાં આખી વિગત લખી કેટલા તકલીફ થાય, કોણ શું વિગત છે, નામો નથી, પણ હું મુખ્યમંત્રીને હું મળીને રજૂઆત કરવાનો છે. જ્યાં અટકાવવાનું ત્યાં અટકાવો તમે. ફોરેસ્ટ વિભાગનો જે જગ્યા હોય છે એમાં રસ્તો બનતો હોય તો એમાં તો કેન્દ્રમાંથી મંજૂરી મળતી હોય નથી. ફોરેસ્ટ વિભાગમાં આમાં શું છે, રસ્તો ઓલરેડી કાચો રસ્તો છે. આ જે રસ્તો કાચો રસ્તો છે એમાં પાકો ડામર રસ્તો કરવા માટે આ ફોરેસ્ટ વિભાગને, કારણ કે રસ્તો થતો એટલે સાધારણ થોડું ઘણું દિવાલ આવતી હોય કે એમાં તૂટતો હોય રસ્તો અથવા નાળું બનાવવાનું ક્યાંક થોડું ફોરેસ્ટની થોડી ઘણી જમીન આવતી હોય એના ઉપયોગ માટે મંજૂરી લેવાની હોય છે. ઓલરેડી તો આ ભૂતકાળની અંદર આ રસ્તો રેકર્ડ પર બોલે જ છે અને પૂર્વ આપણા સ્પીકર અને આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતભાઈ વસાવા પણ ત્યાં હતા અને આ ફોરેસ્ટ વિભાગનો એક મોટો કાર્યક્રમ કર્યો હતો. પ્રવાસન વિભાગના ક્ષેત્રે ડેવલપમેન્ટ કરવા માટેનો ત્યાં એમને બહુ સરસ રીતના કાર્યક્રમ કર્યો હતો. તો આ રૂટિંગની અંદર આતો છે અને આના જેવા રસ્તા ઝરવાણીથી માંડીને બીજા બધે બન્યા છે. આના કરતા મોટા જંગલોમાં રસ્તા બન્યા છે. અમારે રસ્તાની માંગણી ઘણા સમયથી હતી. દેશ 1947માં આઝાદ થયો, એના પછી અમને આ રસ્તો મળે છે. જે રસ્તાની કામગીરી હાલ ચાલુ હતી એ રસ્તામાં રૂકાવટ માટે આરટીઆઈ એક્ટિવિસ્ટ માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ ઘણા એવા આરટીઆઈ એક્ટિવિસ્ટોએ માહિતી માંગી અને એ રસ્તાની કામગીરીમાં રૂકાવટ લાવ્યા છે. અમે માન્ય કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુધી પહોંચાડજો, વહેલા તકે કામગીરી ચાલુ થાય
ને માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબને પણ એક આવેદન પત્ર અમે ગામ લોકોએ આપ્યું છે. જો અત્યારે કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમારું ગામ સંપર્ક વિહોણું બની જશે. એક બાજુ કરજણ ડેમ આવેલો છે, ચોમાસામાં પાણીની સમસ્યા પણ ઊભી થાય છે. વસાવા જિગ્નેશભાઈ ગોપાલભાઈ, જૂના રાજ સરપંચ. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.